વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો બધા મજામાં. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો ગાઈસ વરસાદ પડ્યો પણ એટલો બધો પડે નહીં. તો જો પાણી બી ભરાયું નહીં. આ તો થોડું ખાડને જેવું ફર્યો. મારા પપ્પાએ બધું સાફ કરી નાખ્યું. અહીંયા ઠેઠ વાત બધું મોટું મોટું થઈ ગયું હતું. તો ગાઈસ અહીંયા આગળ અમારે ડોગે રોપવાની હા. તો આગળ ધરવું તમારે બતાવો બધું સાફ કરી નાખ્યું મારા પપ્પાની મામીને. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આપણે આ ઘરે કીધું હતું તો આપણે કોક બનાવશું. તો કાંઈ ટ્રાય કરીશું. લાવે તો શું થોડું કટિંગ કરવાનું. તો આપણે એ પહેલાં જોઈએ બધું થોડી અહીંયા આગળ જોઈ લઈએ કે જેવું છે આમ. તો અહીંયા આગળ તો ગાઈસ જો થોડી જમીન એકદમ લીલી હ. અહીંયા આગળ તો પગ જતા રહે એવું હોય ગાઈસ. અહીંયા આગળ જો આપણે બનાવીએ તો કોઈ કોક બનાવીએ પણ આમાં જે આપણે પરિસ્થિતિને પણ કરીશું બનાવવાનું થાય તો જોઈ લઈએ આપણે. તો જો આવશે હતા ને આપણું ધરું ફાઇનલી થઈ ગયું છે ગાઈસ. કરેન બરેન બધું કમ્પ્લીટ વ્યવસ્થિત અને ગાઈસ તમે જો આપણું ખેતર અને ગાઈસ આપણે તો આગળ જોઈએ જે પેલું મારા પપ્પાએ ઝાડ કાપી નાખ્યું ગુલમોર જેવું જ આવો પણ એકદમ સીધું જાય. તો ગાઈસ એ આગળ આપણે જોઈએ ઉપયોગમાં આવ્યું હોય આગળ તો આપણે ઉપયોગમાં લઈ લઈએ. તો અત્યારે ગાઈસ ખાલી જોઈએ ચેક કરી લઈએ એ આપણે બનાવશું. તો ગાઈસ અમારા ગામમાં તો વરસાદ પડે નહીં પડે એવું થાય ગાઈસ. અને ગાઈસ આપણે એક વિડીયો થોડો ખાસું વ્યૂ આવ્યા રામાપીરની બીજવાળો. તો ગાઈસ એ આપણા ચેનલમાંથી જોજો એમાં ખાસા વ્યૂ આપણે 150 ઉપર આવી ગયા. પહેલો એટલું વાયરલ થઈ ગાઈસ. બીજા બધા તો વાયરલ નહોતા થતા. તો જોઈએ થોડો સપોર્ટ કરતો રહે તો આપણે આગળ વધીએ ગાઈસ. જો આ મારા પપ્પાએ લેબડી વાઈ છે અહીંયા આગળ અને અહીંયા આગળ જો આ બધું એમની પડી રહ્યું. તો જોઈ નાખ્યું આપણે આમાં ઉપયોગમાં અમુક આવ્યું લાકડાવાના ચારના તો લઈ લેવું. અને જુઓ ગાઈસ બહુ અને ગાઈસ અહીંયા આગળ જમીન બોર બનાવ્યો હતો મતલબ ખાલી રમત. અને જો આપણે આવીએ છીએ તો કશું વાવ્યું નહીં આમાં કારણ કે ડોકે રોપવાનું ખાસી જગ્યાએ તો ડોકે રોપાઈ જઈએ. અમારું ઉનાળી ગામમાં અમુક જગ્યાએ રોપાઈ બાકી તો અમારે તો નહીં રોપાઈ જવું. ને ગાઈસ આમાં પાણી ભરાય છે ચોકડી. તો ગાઈસ અહીંયા આગળ બધું જોતો હતો અને તમને કશું બતાવું જે પહેલાંના જેમાં પહેલાં એટલે મને ખબર નહીં મારા પપ્પા કહેતા હતા જો આવું વસ્તુ હતું આમાં બધું ખાવાનું બનાવી કયા છે માટીનું. તો ગાઈસ આમાં ખાવાનું બનાવતા હતા. તો તમે જો ગાઈસ અહીંયા ખેતરમાં હા ને અહીંયા જો આ માટલું ને બધું પડી રહ્યું ટોટા ને. તો આપણે જોઈ એમાં ગાઈસ ઉપયોગમાં આવ્યા હા. અને ગાઈસ અહીંયા આગળ થોડું સાફ સફાઈ કરી દઈશું આપણે એથી તો અમે. અને ગાઈસ આપણે બધું જોઈ લીધું બધું કમ્પ્લીટ છે. તો આપણે ગાઈસ બનાવવાનું છે. તો ગાઈસ તમને એ વિડીયો આપણે કે બનાવી આગળ છો તો ગાઈસ તમે આ વિડીયો શેર કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ગાઈસ. તો ગાઈસ જો આપણે બધું ચેક કરી લીધું હારી બારી આપણી જો હારીની વાત કરતો તમે. તો ગાઈસ આ મેં મીઝોમાંથી મંગાવી હતી. તો ગાઈસ જો આ લેબડી પર બનાવવાનું આપણે બધું કરી નાખ્યું સેટ. અને ગાઈસ આપણે ફાઇનલી અમારા ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. પિંચો શું આવે હા શું આવે હા. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ના મારી મમ્મી નતો હવારમાં હવે ચાલુ થયો એટલે ભાઈ એ ના જવું હા મારે તો નહીં જવું. અને આવું કરું કાંટાજી લેન આપણે બી નાવા જઈએ લેન જમીન તાર આવું નાવા જમીન ના આવું હે આપણે બે જઈએ નાવા હે. ચાલ મોઢું પડવું તે હું તો કહું
તાર ના જવું જમીન તો ના મારે હા માન નહીં આવું હાલ બંધ કરી દે હા જમીન કાલ તો છુટ્ટી ને તો જવાનું અને તારે નિશા જવાનું હા તું ચાલ ભણવા જવું તે જવાનું હોય જયમીન આગીમાં જવાનું નિશા ચાલ ભણવા કે લાગ કે તો ગાઈસ આ ગોડો આ દાદી જોડે બોટલ લઈ લી બાટલી લઈ લે ના ફોનો ના મળે તું તો એપલ વાળો ફોન નહીં ફોન કહેવાય હા તો ગાઈસ આ ભાઈને ફોન લેવો એપલ ચિયો ફોન હા એનું નામ શું કહેવાય સાચું નામ એપલ નહીં બીજું નામ હા ફોન તો ખરો પણ શું નામ હા અને શું કહેવાય આ અને શું કહેવાય એ નહીં એનું નામ બી આને ચી આને શું કહેવાય આ ચિયો ફોન હા હા આઈફોન હા ભાઈ આનું નામ આવડા ફોન બોલતો ગઈ કપડા ગમમાં વરસાદ થઈ ગયો છે થઈ ગયા પછીનો વ્યૂ ગાઈસ આપણે નેના હતા નાના હતા તો અત્યારે છોકરા ગાઈસ ઝાડ તમે જોવો મસ્ત